તો હેલો યુટ્યુબ ફેમિલી મિત્રો, કેમ છો મિત્રો? બધા મજામાં? તો આપ સૌ લોકો મિત્રો મજામાં જ હશો અને આજે આપણે મસ્ત મજાને એક મળી ગયા છે એક નવા ટોપિકની સાથે. આજનો જે ટોપિક છે મિત્રો, આજે આપણા ગાય ભેંસ માટે જબરજસ્ત મિત્રો માહિતી લઈને આવે છે. તો વિડીયોના એન્ડ લગીને મિત્રો બન્યા રહેજો. નવા આવી જાવ તો આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો, ઇન્સ્ટા છે અને ફેસબુકની અંદર મિત્રો ફોલો કરી લેજો. તો આપણે આજે ઘણી પ્રકારની મિત્રો માહિતી આપણા સુધી લાવ્યા છે અને ઘણી એવી મિત્રો આપણા સુધી માહિતી લાવતા રહીશું. તો મિત્રો શું છે, તમારે બસ કાંઈ નથી કરવાનું, આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે, ઇન્સ્ટા અને ફેસબુકમાં મિત્રો ફોલો કરી દેવાનું છે અને વિડીયોને મિત્રો એન્ડિંગ લગન બનાવી રહેવાનું છે, જેનાથી આપણા પશુપાલક ભાઈઓને મિત્રો જબરજસ્ત મિત્રો માહિતી મળ્યા કરે અને પ્લસ સાથે એમને ફાયદો થયો કરતો. મિત્રો માહિતી કેવી લાગી અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરતા રહેજો. આવી નવી માહિતી માટે આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો તમે તમારા દૂધાળા પશુની અંદર કઈ કઈ મિત્રો ઉપયોગ કરો છો, મારા વિડીયોના માધ્યમથી તમે મિત્રો કયો એવો ટોપિક ઉપયોગ કર્યો છે, કયો નુસ્ખો અજમાવ્યો છે, તે જરાક મિત્રો કોમેન્ટમાં કહી દેજો. મારે જરાક મિત્રો જાણવું છે કે તમે મારા વિડીયોથી કયો એવો ટોપિક ઉપયોગ કર્યો છે, તો અવશ્ય મિત્રો કોમેન્ટ કરી દેજો. તો હવે મિત્રો શું છે કે આજની જે ટોપિક છે ને મિત્રો આપણા દૂધાળા પશુ લગતે છે. અને હવે એ ટોપિક છે મિત્રો એટલા માટે કહેવામાં આવ્યું છે કે ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય કે સાહેબ આપણું માલ છે ને દૂધે છે ને ઘટતું જાય છે, તો હવે એવું હું વસ્તુ ખવડાવી કે જે તમારા માલની અંદર દૂધની ક્વોલિટી જળવાઈ રહે, સાથે મિત્રો એક હરખું દૂધ રહે અને પ્લસ દૂધની અંદર વધારો થતો રહે. તો એને લગતા મિત્રો આપણે ઓલમાં હાલની અંદર એક વિડીયો પણ મૂકે છે ને એવા ઘણા વિડીયો મૂકેલા છે મિત્રો, તો અવશ્ય એકવાર વિડીયો પણ જોતા રહેજો, તમને ખ્યાલ પડે આપણા પશુની અંદર. તો મિત્રો વિડીયોના એન્ડિંગ લગીને બનાવજો. હવે જલ્દી કરી દઈશું આપણે શું છે કે હવે વિડીયોની શરૂઆત. તો મિત્રો તમારે જ્યારે કોઈ પણ ગાય હોય કે ભેંસ હોય, જ્યારે મિત્રોને દૂધ ઘટી જતું હોય તો એનું કારણ હોય છે કે તમારું થોડુંક ખાવામાં ફેર પડી જતો હોય છે, પ્લસ તમે ટ્રીટમેન્ટ વ્યવસ્થિત ન થતી હોય અથવા થોડું ઘણું માલ આપણું માંદું પણ રહેતું. તો પહેલાં મેન વસ્તુ એ કે આપણે જે કોઈ પણ માલ હોય ને એને મિત્રો મસ્ત મજાને કૃમિનાશકનો ડોઝ દઈ દો છે, અથવા ટીકડી તમે ખવડાવી શકો છો. ટીકડા જે તમે આવે છે કૃમિનાશકના ડોઝ અથવા ટીકડી તમે ખવડાવી શકો છો. મિત્રો સાથે દૂધાળા પશુને ખવડાવવાનું છે. આ જે ટીકડી છે ને તમે દૂધાળા પશુને ખવડાવો, જે તમારા દૂધની અંદર ક્યારે મિત્રો ઘટાડો નથી, કૃમિનાશકનો ડોઝ. અવશ્ય મિત્રો તમને બીજી વસ્તુ એ તો મિલર મિક્સર પાવડર આવે છે, અથવા આપણે સારી ક્વોલિટીનું મિલર મિક્સર પાવડર તમે ઉપયોગ કરો તો તે સવાર સાંજ બે ટાઈમ ખાણામાં ઉપયોગ કરવાનો છે. મિનિમમ 50 થી 100 ગ્રામ સવારે અને સાંજે. અને મિત્રો 40 થી 60% આપણે જે મેં તમને વાત કરી છે, તો તમે મિત્રો ઉનાળાનું ટાણું છે એટલે તમે લીલું છે મિત્રો તમે 60% ઉપયોગ કરી શકો છો. સાથે સાથે મિત્રો તમે 40% લીલું નિરણ પણ કરી શકો, જે તમારા દૂધાળા પશુની અંદર મિત્રો સારી રીતે ફાયદો થાય. સાથે મિત્રો તમે સારી ક્વોલિટીનું મિત્રો ખાંડ છે, જેમ કે આપણે અત્યારે મિલર મિક્સર દાણ આવે છે મિત્રો, સારી ક્વોલિટીનું તમે અત્યારે દાણ પણ ઉપયોગ કરી શકો છો. દાણ કોઈ પણ હોય પણ મિત્રો એની સારી રીતે ટ્રીટમેન્ટ કરીને તમે દઈ શકો છો. ઉનાળાની અંદર મિત્રો તમે ખાંડને પલાળીને દો તો બહુ ફાયદો રહેશે, પ્લસ એની અંદર જે પશુની અંદર જે પાણીની શક્યતા ઓછી હોય, કારણ કે આપણું અમુક ટાઈમ માલ આપણું પાણી ઓછું પીતું હોય તો ખાંડ વધારે ખાતું હોય, તો મિત્રો તમે ખાંડને પલાળીને દો તો જે તમારું દૂધાળું પશુ હોય એને મિત્રો ક્યારેય દૂધની ક્વોલિટી ઘટશે નહીં. બીજી વસ્તુ તમે મિત્રો જો એફેટ બાયપાસ ફેટ માટે તમે આપણે અત્યારે હાલની અંદર કેલ્શિયમ આવે છે, તો ઉનાળાની અંદર મિત્રો તમે આપણા પશુની અંદર મિત્રો કેલ્શિયમનો ઉપયોગ કરતા રહ્યો, જે તમારા પશુ માટે જોરદાર ફાયદો રહેશે. મિત્રો સાથે ઘણા એવા ફાયદા છે કેલ્શિયમ ખવડાવવાથી, જે તમારી માલની તંદુરસ્તી જળવાય છે. સાથે મિત્રો એને ભૂખ લાગશે, જેનાથી દૂધમાં પણ સાથે સુધારો થશે, નિરણપોળો પણ વ્યવસ્થિત ખાશે, એની પાચન શક્તિમાં પણ ઝડપથી સુધારો થશે અને દૂધની ક્વોલિટી એકહરખી રહેશે. તો મિત્રો આ વસ્તુ તમે તમારા પશુની અંદર ઉપયોગ કરતો. મિત્રો બીજી વસ્તુ કે તમે જે તમારા પશુને દૂધ ઘટી જાય તમે હું વસ્તુ ખવડાવો તે અવશ્ય મિત્રો કોમેન્ટની અંદર મિત્રો કોમેન્ટ કરી દેજો. મારો વિડીયો ક્યાંથી તમે મિત્રો જોવો છો તે અવશ્ય મિત્રો કોમેન્ટ કરતા રહેજો. માહિતી કેવી લાગે મિત્રો તે પણ અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો. વિડીયોને છે ને મિત્રો આપણે ગુજરાતની અંદર છે ને ભાઈ ધૂમ મચાવી દેવાની છે, તો મિત્રો વિડીયોને શેર કરી દેજો અને આપણા પશુપાલક ભાઈઓને છે ને જોરદાર મિત્રો માહિતી લાવતા રહીશું. તો યુટ્યુબ ચેનલને તે મિત્રો સબસ્ક્રાઇબ કરી લેજો. તો માહિતી કેવી લાગે અવશ્ય મિત્રો કોમેન્ટમાં કરી દેજો. મળશે જે આપણે એક નવી માહિતી સાથે, નવા જોશ અને જુનૂનની સાથે મિત્રો. તો મળીએ આપણે હવે નવા વિડીયો. તો મિત્રો જય જવાન અને જય કિસાન સાથે મળીએ આપણે હવે નવા વિડીયો.